રાજકોટ કલેક્ટરશ્રી પાસે મેં રજૂઆત કરવા આવ્યો છું કે રાજકોટના લોકો, ખાસ કરીને માન્ય ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ દ્વારા અમારા વોર્ડમાં જે રીતે સંચુપાત થઈ રહ્યો છે એની જાણ કરવા આવ્યો છું। એસઆઈ મુજબ અત્યારે પાછળથી નવા નામો કે જે ભગવતી સોસાયટી અને હૈદરી ચોક ફક્ત ને ફક્ત ત્યાં લઘુમતી સમાજ સિવાય અન્ય સમાજના એક પણ વ્યક્તિ રહેતા નથી, એવી જગ્યાએ એને 4 નામો ઘૂંસડી દીધા છે 2 બૂથમાં, અને એ નામ છે 4 નામ એ આહિર સમાજના છે, જેના નામ હું આપને કહું છું। જયદીપભાઈ કાનગડ, જે કાનગડ પરિવારમાંથી આવે છે। એવું જ હું આપને બીજું નામ આપું છું, ભાવેશભાઈ ડવ, જે પણ આહિર સમાજમાંથી આવી રહ્યા છે। ત્રીજા નામમાં હું આપને વાત કરું, ઘનશ્યામભાઈ જળુ, એ પણ આહિર સમાજના વ્યક્તિ છે। અને ચોથું નામ સંજયભાઈ બકુત્રા। આ 4 લોકો ફક્ત ભગવતી સોસાયટી અને હૈદરી ચોક, આ 2 બૂથની અંદર 4 લોકોને કેમ ઉમેરી દેવામાં આવ્યા, શા માટે ઉમેરી દેવામાં આવ્યા, એની ઇન્કવાયરી અત્યારથી થાય એના માટે મેં માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। કલેક્ટરને લેખિત જાણ કરી છે કે આ લોકો અમારા વિસ્તારમાં વયમનસ્ય ન ફેલાવે, ખોટા ઝઘડા, દાબ દબાણ, ધાક ધમકી અમારા લોકોને ન આપે, લોકશાહી ઢબે ચૂંટણી થવા દે, એના માટે અમે રાજકોટના કલેક્ટરને આવેદનપત્ર આપી અને વિનંતી કરી છે। અને અમે ઉદયભાઈને પણ 2 હાથ જોડી વિનંતી કરીએ છીએ, આપ સત્તા ઉપર છો, ધારાસભ્ય છો, અમારા માનનીય છો, અમે આપને વિનંતી કરીએ છીએ કે લોકશાહી ઢબે વોર્ડ નંબર 15માં ચૂંટણી થવા દે એવી વિનંતી